ચિંતા ખાઈ જાય છે. ચિંતા તો ખાતો નહીં બે ટાઈમ. શું કરવાનું? આ છોકરાના લગ્ન આવ્યા છે ને પૈસા નહીં. પેલી 2 વીઘા જમે છે અમને એમાં કાળ મોટા લગ્નમાં વેચી રહે. કોણ પછી ખાયો ખાવા પૂંચી ખાવાય નહીં હોય. પૂછતું નહીં શું કરવું હવે. વેવાઈ પણ પોતા પડે એમને શું કરવું. એટલે વેવાઈ નો ફોન આવ્યો. વેવાઈ ને તરત યાદ કર્યા હતા. હા વેવાઈ. હાલો શું કરો વેવાઈ? હેલો તમને તરત યાદ કરતો હતો ને તમારો ફોન આવ્યો. ઓવે તમારો ફોન આવ્યો ને તમારે હાયા ઊંચો ચડી ગયો ને. હા ઉસાટમાં શું કરવું કહો ભાઈ. અને હું શું કહું છું શું કરવું આ દાગીનાનો ભાવ જેમ પણ વધતો ને વધતો જાય છે ને. ઓવે પણ હું શું દાગીના થોડાક ઓછા મગાવો ને તમે સમજો તો. ઓવે તમારે છોડીને મજરા આવશે. મજૂરી કરવી પડશે પાછી હો વેવાઈ. ઓવે પાછી અમારે પાછી 2 વીઘા પડી જાય વેચવું પડી પાછી. ઓવે આખી જિંદગી મજૂરી કરશે પાછા તમારે છોડી પાછી. ઓવે આ જેમ દાડામાં તો લગતા આવે એમાં મને ઉછાળ પહેરી જાય. શું કરવું તારે? અને અમે પાછો આ ડીજે નો નેનો કેટલો ખર્ચો થાય છે એમાં. વાત સાચી. હા અમે પૈણતા તાર તો અમે પૈણતા તાર તો આવું કહો હતું જ નહીં. શું કરવું કહો? હા આ બધા નવા નાટક કરે છે કોણ બધા ઊંધો તારે. હવે આ છોકરાનું વ્યસન શું કરવાનું તારે? પછી નહીં કહેવત કે વ્યસન ની ફેશન બધું એક જેવું હોય. આ તારી મારે જમીન છે વેચીને આ બધું છોકરાને લગ્ન કરવો પડે છે તારી. હું શું કહું છું તમે તો થોડો સમજે હવા છે થોડો સમજો ને હવે દાગીનો. હા હારું તમારે છોડીને સમજાવજો બારા. હા હો એ હા શું કાકા રાત ને વેવાઈ કરે કનો ફોન હતો? વેવાઈ નો ફોન આવ્યો. કનો મારા હારાનો ફોન હતો? શું કહેતા હતા? લે વાત કરતો હતા બધું લગન હતા. માધુરી ફોડાળી ગાડી લાવી છે. ફોડાળી શેની ફોડાળી? ફોડાળી તો ખબર છે લા એ ન કે ઢોલે ફોડાળી ગાડી આવી ની પાછી. હું તો ફોડાવાળી લઈ લાવું કો ફોડાળ તું લાતું આ ફોડાળી ધંધો કઈ મરી દે ના ગાડી લઈ આલે શું ચાલે? હું તમારે એકનો એક નહીં. પહેલા ફોડાવાળું કોઈ ગાડું લાવવું નહીં. આપણે ટ્રેક્ટર પડી શું કામ આવશે? અમે ચડી જાય ટોલામ. ટોલામ તમે બે હું ટોલામ છે બે હું હારો લાગુ ચાલ તો બધા મારા ભાઈ બંધ ફોડાવાળી બે પૈણાથી પૈણી. અલ્યા ઈ હવે ફોડાળી પૈણે આપણે વેચ નહીં. આ ટ્રેક્ટર માં શું કામ આવશે? ખુલ્લી હવા જે ટ્રેક્ટર બેક્ટર હું તો નહીં બે આવું. હવે તું તો બેઠો ને શણગાર કરેલો તે કેવી વસ્તુ જોતી છે કે આ લાડો જોઈ. એ તો મારે એવું કોઈ કરવું નહીં. મારે તો હું લાવશું તો ગાડી લાવી લ્યો ફોડાવાળી ચો ઉભો થઈ જતો હશે તરવલ હશે. અલ્યા પણ તારે કોઈ ફોડાવાળી ની હું પેલું બળદ ગાડું લઈને ગયો તો પૈણવાન તને જો ફોડાવાળી લઈ તારી મને તેમ તાર તમારો મનતા લઈ ગયા ક્યાં નહીં મારે લ્યા ઓન હમણે પોઠો ને હમણે પોઠો તું ચારતો હોય સી અલ્યા ને અને હું શું કહું છું અને ડીજે બીજે રાખશો ને? બીજે કોઈ રાખવું નહીં. ડીજે ના લઈ આવવું ફોડાવાળી ગાડી ના લઈ આવવું એમ ચાલે? હું તો નહીં પાડું તો તાર કશું મારે નાખેલો આપણે કોઈ ગમે તેવું ટેપ બેપ એ આપમાં વળી શું આવું લાગે તારી નહીં લાવું ડીજે બીજે નહીં અત્યારે ના ચાલે ડીજે બીજે આપણે. માર ભાઈ બનાવવાનાથી કંકુતરી હાલ જીધી તો કંકુતરી આજે તો આપસી ખાઈને રવાના ખાઈ ગયા હોય ચોય નહીં ડીજે બીજે લાવતો હોય ચોય કોઈ તો બધું લાવશે ને હું શું કહું છું અને વરઘોડો મારો થાય વરઘોડું તો હોય થાય વરઘોડ કરવાનું. અને ખાવાનું તો આપણે કેટલા બનાવે છે ખબર છે? એમના લાડવા બનાવવાથી કોઈ કરવું નહીં. શીરો કરો છે મગન શાક ખાઈ ગયું છે. કંજૂસ વાળા કંજૂસ છો તમે. ઈ તો ભાઈ ઓળખે છે ને કંકુતરી આલી પડી છે બધા લેડવા ઉડ્યા આવશું વગન કોમ ના કોમ તો કરતા નહીં. હું ઈન જો તો ઈ ના આવે મારે. એટલે પણ કોમ ધંધો કોઈ કરતા નહીં હોય એવું. તું ટોપુ કરાવ કો હાલવા રે પેલી સબ્જી બુજી કટિંગ કરાવી તો ઈ કયું કોમ? તો આવજે હું ફોન કરવાનો હતો. એવું ઓય ઈ તો કહો દો નહીં. ઈ તો આપણે વેચ કઈ નાખે છે.
અને જેમ બને હવે ઉત્તવાલ કરવી પડશે લગન થોડું ધીમે ધીમે. ઓય અને હું ખૂબ વાળો ડીજે વાળાને મને કાલ તો ફોન કરો, આજ તો મેસેજ કરો વોટ્સઅપમાં. હે ડીજે વાળાનું ગાડી વાળાનું હું બુકિંગ કરશું બરો. એટલે આ ગાડી કોઈને કરવી હું શું કહું, ટ્રેક્ટર સારું તારી. ટ્રેક્ટર હું નહીં પણ વાતા જો તમારે જે કરવું એ કઈ નાખજો. મારે તો ગાડી લઈને જ પેણ વાતાવાનું ફટાફટ. એટલે આ ગાડી બાડી ના લેવાય, લે મોન તો કેમ નહીં તું અને જોનને મારે તો ડીજે દો છે, તમને કોઈ લઈ જવાનું છે ઠેઠીએ મારે. બીજે કોઈ નહીં લાવવું મળે, પોઠું નહીં મળે, તો તમને બેડમ તારી બધા ભાઈ પૂછવું પડે મારે હવે. ડીજે તો છોકરા બધા પરણાઈ રહ્યા છે, ઈ પરણાઈ ના લાવી ના જ પાડછી તો બધા. એ તો ના પાડી પણ હવે પૂછવું પડે ભાઈ વગર પૂછવા કોઈ નહીં તમને પૂછવા આયા તા કદી? તો આવે જ નહીં અમુક time. ચાર આયા તા પૂછવા? કોઈ દાડા ગણ્યા નહીં, તમે તો ગણ્યા હોય. ઈ તો ઘણી છે હારી તારે સપ્લાય નહીં કર્યું તું જાય હું નહીં બસ જો આપણે ફી બનાવી છે બસ. ગાડું બાડું કોઈ લાવવું નહીં હવે, ટ્રેક્ટર માં જોન જોડવી છે તારી. ઓય શું કરાય હવે, પાછા પરા છે ને શું કરું મારે બધું દખા છે. ઉસાદ માં શું એક વાળા ના છોકરો કે પેલું ફોડા વાળી ગાડી ખાવાનું કે ચૂ ચૂ કોઈ એને બાપ ને ખૂંચી ખાવા કોઈ છે ને એને ખાવાનું હોય પડ્યું આલા પર હોય ને તારી ફોડા વાળી ગાડી ડીજે કે હું હંગા જ લઈને જઉં. એટલે અમે બળદ ગાડામાં હંગા જ્યાં હતા તને જો ડીજે માં હોય વાત કરતા હશે. આ તો ચેવી પડી માર આ તો લાઈટ મોડા ઉધી હેડી કાપ હતો છે. આ છે બધું ઊંઘતા નહીં. ઓ પેથાઈ છે બધું ઊંઘતા નહીં એમ. આવો લખાઈ યા ઉષા અડધી રાતે આવ્યો તો હજુ રાજી જ પડ્યા તો શું થમ? અલ્યા ચિંતા મેં ઉકઈ ગયો ખાવું તું નહીં કોણ. કેમ? અલ્યા છોકરાના લગ્ન નહીં અમારે તો કોઈ મરી ગયું છે? મરી નહીં ગયું લ્યા, તો છોકરાના લગ્ન છે તો એવું છે? બાળકીનો હમણાં ભાવ વધી ગયો. પણ સારું છે કે છોકરાનું લગ્ન છે સારું છે કોમો? અલ્યા પણ દાગીનો ભાવ વધી નહીં ગયો હમણે. કોઈ ભાવ તો વધ્યો છે. તારે પૈસા છે ને હું શું કહું છું, હા મારે 2 વીઘા જમીન છે વેચવાની છે, તમે કહેતા પૈસા આલો જમીન પર આપવા. મારે તો વીઘો અડાણી પડી છે ના થઈ પાસે. એવું હા પેલા કરી આલજો કોન્ટેક્ટ થતો હોય જમીન ઉપર. ના થઈને પાસે પૈસા છે એ તમે ફોન કરી દો. એવું હવે ના થાય પણ નંબર નહીં હોય તમે કરી દો કોન્ટેક્ટ. લાવો તમારો ફોન હું નંબર આલું. એવું લો ફોન કરો તમે પૂછી લો. લોક ખોલો. તમે પાસે લોકે નહીં આવડે ને તમે નહીં હાલતા પૈસા. ના મારા દંડાણી પડી છે જો આલું. એવું એ જાગતા હોય તો કે પૈસા રોકડા કેશ દીધા હાલ હમણે મારે જોવે ચાલ જરૂર છે ખાલી. વાડ્યો ના થઈ કોઈ જાગ જાગો છો? હા જાગો છો એમ? આગળ નતા શું કરો? ના હોય કોમ હતું તમારું અહીંયા થોડુંક પે થઈ અહીંયા. પણ અડધી રાત શું કામ પડ્યું મારું આવું? એને છોકરાના વિવાહિત પૈસાની થોડીક જરૂર હતી. પૈસા તો મારે બધું કાઢવું છે. પણ તમે બધાને આલો છો તો વળી એને જમીન માથે આલ્યા હોત તો સારું હતું. રમી માથે હા કેટલા લેવા છે? એને કેટલા લેવાના હતા? 2 વીઘા છે જમીન આપણે. ના પૈસા કેટલા લેવાના હતા? પૈસા તો 7 લાખ. 8 લાખ રૂપિયા કે એટલે અડાણી મેકવાની હતી એમ ને? હોય થોડી એ ઘરે બેઠા તમે? એને ઘરે જ બેઠા છો આજ થોડાક દસી થઈને આવો ને. આવું ખોટો મને ઘડી ઘડી. હા રોડ તમે આવો તો હું એ બેઠો ખડીક હો. એ આ બેહો હું આવું ખોટો. હા આવે હો. આવે ઓય સારું કહેવાય બાપડા રાતના હેરાન થાય નહીં. જમીન લેવા સારું તો હેરાન થાય ને. જમીન લેવા સારું છે તમારે ગરજ છે. ગરજ તો છે વાત સાચી પણ એમ નહીં. અને કદાચ તમે અડધી રાતે ઉઈ ગયા જમીન નો તમે મન ફોન કરે મને ના જાગું સુબાનો આ તો છે આ તો કીધું. અરે ભાઈ ગમે એવું હોય તો રાતનો કોઈ ના વાત સાચી તમારી કહું જમીન ને કોઈ લેવા જાય ને મારા પૈસા આવે ને આ છોકરાને પરણાવ બીજું કોઈ નહીં. અરે કડન ધડે પરણાઈ જશું. પણ એમાં શું કે અમારે આપણો ચોક થી નવી નું લાવે છે. શું લાવે? ગાડી કે પેલું નહીં નીકળી પેલું શું કે છે ઉપર થઈ પેલું ખોલે છે ને સંદ્રુપ એમ હોય. હવે આપણને છે એવી ખબર પડે છે આપણે છે કોઈ પરણવા ગયા હતા એમ એ કે હીરીલા બીચ ચોક જોઈને આયા હતા કે મારા ભાઈ આપણે પેલા બળદ ગાર્ડન ગયા હતા. એમ કોતા બળદ ગાર્ડન કેવું મજા આવતી. અને અત્યારે આ તૂટેલી ને ફૂટેલી હા એવી બધી જોવે છોકરા. ગાડી પેલા કેવી નીકળી બધી કામ બીકા બધું. અને આ તમારા ભાઈ એને હાજર ને એમ? ના અહીંયા તો હાજર નહીં હવે ભલા કઈ છે પૂછશે તો પૂછો કે યાર આ નાથે ફોન કર્યો એ ભૂપતજી ને ફોન કરીને બોલાવો.
ઈ તો ભૂપતજી અમે આવે એવા ફોન કરી છે જેમ કે હીરે ગમે વાતે ગોમમાં બધે ફરતા હોય છે એ વાત સાચી એટલે ઈ બધી માહિતી હોય બધી ખબર હોય ભૂપતજી બધી માહિતી જોઈએ તો પૂછી લે તો કહો તો ને ભાઈ એમ તો ના પૂછી લે ને ઈને ફોન કરો તરત કોક તમને સલાહ આલશે હીરે ફોન કરો ફોન ઉપાડો નહીં ઉપાડતો ફોન તો મને લાગે તમે જો સારું રાખ્યું નહીં કોણ હા કોઈ સારું રાખેલું નહીં છે ના તો હુઈ ગયા છે અલ્યા ભાઈ માટે તો અડધી રાત ના જાગે શું વાત કરો ઈ તો તમે કદાચ ફોન ચાર્જિંગ બાર્જિંગ થઈ ગયો મિલ્યો કે જા કાજ શું કહેવાય તમારે મુએ ફોન ઘેર મેલી ના આવે ને કમણે મુએ ફોન કરો એ તો કદાચ ના થઈ બે આવતા છે આવો જગ જાય છે આવતા છે ને કે હુઈ સારો જાય તો ના થઈ આબાજો પછી એને મોંથી ફોન કરો તારે બાજુ આબાજ હળો તારે. હા આઈ ગયા તમે કહેતા તો એમ તો પાછા તરત આવે છે સારો તો આવે એમ તો જો ને ના થઈ આયા જ ખરી હો તરત આવો બેહો 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 હરખા બેહો બેહો બે ચમ રાતના ભેગા થયા બે એમ કહું હવે જો હું તમને વાત કરું હોય ને છોકરા નથી વિવો બરાબર તાત્કાલિક એને જોન જોડવાની છે એટલે તમારે પૈસા આલવા પડશે પૈસા ભલે એમને માલો કે જમી માથે આલો તો માર કરે નહીં લાવવા પડશે જમી જડી મેકવી પડશે એમ કે હું એ પેઢીએથી લાવું છું કે એવું હોય આ તો વળી એમ કરશે નહીં જેમ બને તો ઉતાર કરો માલ નાખવો પડે થોડી કોક આલે હાલ તો પડ્યા એટલે હાલો શું કેવું હા તો હાલો એ તમે તમારે મેકવાની આપણે ટેકરા વાળી ઊંસાડી ઊંચાડી કેટલા વીઘા જેવી છે બે 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 ઉપર છે 8 વીઘા જેવું લાગે પણ બધો બે કરું અને કે 7 લાખ તેમ તો નેકળા હોય ના તો છે અઢી ગજેવી 8 જેવી 7 લાખ લેવા છે એમ 7 લાખ દસવાની શરત કરવી પડશે પણ દેવાની શરત તો કરી વળી એમાં શું નહીં તમે કેટલા વર્ષે ભરી કે એમ કહો ના થઈ હા ફરી ગયા એવું 5 વર્ષ કોણ એક હાથે પૈસા ને જમીન 7 લાખ કાટું છે 5 વર્ષ તો ખાલી પોસ હાલો તો એવું રાખો 5 ઓય પોસમાં તો વિવાહ થઈ રહી તમારે કમ્પ્લીટ ના એવા થોડા ઘણા તો હશે ને કન પોસમાં ના થાય તારે આ 5 માં આ જમાના પડ્યા પણ થોડા પડે તો પાછ થોડી વારાની શરત વધારવી પડે 7 વર્ષ રાખો તો 7 વાર હા 7 વાર તો હારડો 7 વાર લાગે અને હા તો બરાબર છે બધાને પૂછ્યું તા ભાઈ બહેન પૂછ્યું તા વળી પાછા કાલે ઉઠીને કે તમે કોઈ પૂછ્યું ને તમે જમી રાખવા છે માયા મને પૂછવું પડે અરે ચારમાં ફોન લગાવ કીધી. આ તો વિશ્વાસ લાગતો નહીં તમારમાંથી ફોન લગાવજો હોય. ઉગતાય ને હા ઉગતા એટલે અમે ચોક ભાયા હોત આમ દાતા ઘંટીઓમાં દડાવા પણ મારે એવી કોઈ વાત ના કરી અમને કે તમારા ભાઈને આવું બધું છે એટલે પણ એને ખબર છે એમ? એને તો કીધું નહીં કોઈ ખબર નહીં હોય તો પૂરું વિવાહ હવે હાવ લગતા આવીને બેઠા છે થોડા ભાઈએ તો વાત એને કરવી વાત પડે, ના નહીં કરવી પડે. કરતા જાય. હવે લગ્ન આયા છે મૂકો હવે પૂછી લે ભલા થાય થોડા ઘણો કદાચ ટેકો કરે તો શું કેવું પાછા ગામમાં પંચાયતમાં હીરા ફરે એટલે એ બધી માહિતી હોય. હા, તો એને જમીન માથે ના કોણ ને હાલે હું ને હાલો મારા ભાઈ બીજો હાલ છે હા ફોન કરે પણ ઉપાડતા નહીં ફેર ફોન કરાવી દઉં ફોન પાડશે. કરો કદાચ ઉપાડે થોડી આવે તો એના તે મોટા રહ્યા મારાથી મોટા ઓય ખૂબ તે મોટા દે તો થોડા સુખી છે તમે કેમ આટલા આમ થઈ ગયા છો મારે આ છોકરા મંદિર આવી ગયું વ્યાચણી થઈ ગયા હલો બોલો બોલો કેટલા હતા તમે પેલા રાતના ભૂલા પડ્યા મીટિંગ કરી જેવું આપજો થોડુંક લગ્ન નું વાત કરવી ત્યાં વળી આમ સરપંચની ચૂંટણી પણ નહીં આવે છે જમ ના ના રાતનો ચમ આવે ઢાજનું ભેગું થવું પડ્યું તમારે આપણે મારા છોકરાના લગ્ન નહીં ચારે એ જો ભાઈ આવો તમે વાત કરું એવું છે એમ હજી બેઠા છો તમે ઉવા બધા બેઠા છે એ થોડીક હું તો સુઈ ગયો તો પણ આ કીધું કે ને ફોન રીંગુ વાજ કરે છે ફોનમાં ફોન કર્યો 2 વખત 3 વખત તમે ઉપાડ્યો ને હા તો તરત આવે ને કે અમે પછી હેડ હા તરત આવા લખાઈ એમ કહેરા એ સારું આવડે હા જેવા દાર થઈ ગયા ચૂંટણી લડી હતી પર એમ ઓય